ગેરકાયદેસર કાર્બોસેલની 100 થી વધુ ખાણો પર દરોડા પાડવામાં આવ્યા છે। પ્રાંત અધિકારીએ રંગે હાથે ગેરકાયદેસર કાર્બોસેલની ચોરી કરી ખાણો પરથી ઝડપી પાડી હતી અને ચોટીલા પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા હતા। ખનીજ ચોરી કરતા ટ્રેક્ટર, ચરખીઓ સહિત ગેરકાયદેસર કાર્બોસેલનો કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મૂડી મામલતદાર ચોટીલા મામલતદારો તલાટીઓ દ્વારા વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા છે। 50 થી વધુ મજૂરોને ખાણોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। મોટાભાગની ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનોમાં ચાલતી હોવાનો ધડાકો કરાયો છે। દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસની ટીમોને પ્રાંત અધિકારીએ દૂર રાખી છે અને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। તેના લીધે જામવાડી વિસ્તારમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે, જેનાથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે।